હર હર મહાદેવ મિત્રો, આજે વાત કરવાની છે આપણે દેવાધિદેવ મહાદેવની, હર હર મહાદેવની વાત કરવાની છે. તો આજના વિડીયોમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. વિડીયો પસંદ આવે તો લાઈક કરી લેજો, ચેનલને ન હોય એ મિત્રો સબસ્ક્રાઈબ કરી લેજો. અને હા, પવિત્ર માસમાં તમે અપવાસ કરો છો કે નહીં, પૂજા કરો છો કે નહીં આપણા મહાદેવની, અને તમે અપવાસ કરો છો તો પૂરો શ્રાવણ મહિનો કરો છો કે પછી આપણે સોમવાર કરો છો કે હનુમાન દાદાનો શનિવાર કરો છો? આ કોમેન્ટની અંદર મને જરૂરથી જણાવજો મારા વાલા મિત્રો. તો આજનો વિડીયો ચલો સ્ટાર્ટ કરીએ છીએ. પવિત્ર માસ શ્રાવણ માસ એટલે એક આપણા હિન્દુઓ માટે, આપણા બરાબર સનાતન ધર્મ અને જેટલી પણ આપણા ભારત ભૂમિમાં હિન્દુઓ છે એમના માટે એકદમ પવિત્ર મહિનો. તો આ મહિનાની આપણે વાત કરીએ કે શ્રાવણ માસમાં આપણે જે કરીએ છીએ. તો મિત્રો, શ્રાવણ માસમાં ઘણા લોકો અપવાસ કરે છે, આખો મહિનો અપવાસ કરે છે. કોઈ વાળ દાઢી કપાતો નથી, ઘણું બધું પારે છે આપણા મિત્રો. અને એવો આખું ભારત આપણું પવિત્ર બની ગયું હોય એવો માહોલ રહે છે. અને મંદિરોમાં પણ મસ્ત એવો પબ્લિક અને ફૂલ પબ્લિક આવે છે, દર્શન કરે છે અને જીવન ધન્ય બનાવે છે અને મનની શાંતિ પ્રાપ્ત કરે છે. તો આજના વિડીયોમાં મંદિર તો આપણે જઈએ છીએ, દિલ્હી જઈએ છીએ, ઘણા લોકો શ્રાવણ માસમાં જતા હોય એવું હોય છે. પણ મિત્રો, આજના વિડીયોમાં મારે વાત કરવાની કે આપણે આ શ્રાવણ મહિનો તો ખાલી મહિના પૂરતો જ છે, બરાબર. પણ મારે વાત કરવાની છે આપણા હિન્દુ સનાતન ધર્મની, કે આપણે ખાલી શ્રાવણ માસ પૂરતું આવું નહીં રાખવાનું. આપણે એવું નહીં કે આખો વર્ષ તમે અપવાસ કરવો, એવું નથી કહેવા માંગતો. હું તમને કહ્યું કે પવિત્રતા આ શ્રાવણ માસમાં ઘણા લોકો રાખે છે. અને ઘણા લોકો દાન કરે છે, પંખીઓને પક્ષીઓને ગાયોને ખવડાવે છે, ઘણું બધું એવું દાન કરે છે. અપવાસ હોય તો એ ગૌરી વ્રત ને બધું કન્યાઓને દાન કરે છે, છોકરીઓને દાન કરે છે, બરાબર છે, કુંવારી કન્યાઓને દાન કરે છે, ઘણું બધું કરે છે મિત્રો. તો મારે એવું કહેવું છે, આપણે શ્રાવણ માસ પૂરતું નહીં રાખવાનું. આપણે 12 માસ પૂરતું આવું મસ્ત મગજ, મસ્ત વિચારો અને એકદમ પવિત્ર વિચારો આપણે 12 માસ શ્રાવણ મહિનો હોય એ રીતે જીવવાનું છે ભાઈ. 12 માસ શ્રાવણ મહિનો આપણને લાગવો જોઈએ અને એવું મસ્ત જીવન જીવવાનું છે. 12 માસ ચકલાનું ચણ નાખવાનું છે. આપણે એવું નહીં કે શ્રાવણ માસ હોય તો જ નાખવાનું. ઘણા મિત્રો એવું કહે શ્રાવણમાં પુણ્ય મળે, ઘણા શું કહ્યું શ્રાવણમાં નાખો તો જ પુણ્ય મળે. ઘણા શ્રાવણમાં તૂટી પડે છે. ચકલાય કંટાળે કે શ્રાવણમાં સારું બહુ ખાવાનું મળે છે, બહુ મળે. ગાયો વિચારે કે શ્રાવણ માસમાં તો હમણાં તો ટેન્શન નહીં. એટલે ગાયો અને ચકલા એવું વિચારે છે ભાઈ કે હવે ભગવાનની ભાઈ પ્રાર્થના કરે છે કે આ શ્રાવણ માસ છે ને વર્ષનો લોંગ કરી દઉં, મહિનો નહીં પણ વર્ષ બનાવી દો આખું શ્રાવણ, આવું વિચારે છે. તો મિત્રો, મારો કહેવાનો ભાવાર્થ એ કે ભાવ એવો રાખો કે આપણો 12 માસ શ્રાવણ મહિનો હોય, 12 માસ આપણો પવિત્ર, આપણો આખું વર્ષ જ શ્રાવણ માસ હોય એવું રાખો તમે. તો મિત્રો, મારું કહેવાનો ભાવાર્થ એ છે કે બધે આપણે પુણ્ય કરો, 12 માસ કરો, ધર્મ કરો 12 માસ, બરાબર, સારા કર્મો કરો 12 માસ કરો. એવું કે શ્રાવણમાં તમે આમ બરાબર છે, ઘણા એવું કે શ્રાવણમાં જે લાવો ચકલાના દાણા નાખશો. દિલ્હી હવા મોટી, એવું કે શ્રાવણમાં દિલ્હી હવા મોટીને એ જ કામ કરવાનું ભાઈ. ચકલાનું ચાવણ પહેલું જ નાખવાનું છે, ફરી બીજું કામ કરવાનું છે. દર્શન મંદિરમાં જતા પહેલાં આ કામ કરો, ફરી મંદિરમાં જાઓ. અને હા, 12 માસ મંદિરમાં જવાનું છે ભાઈ, 12 માસ ભક્તિ ફેલાવવાની છે, 12 માસ આપણે જોરદાર રીતે ભક્તિ કરવાની છે આપણે મહાદેવની. અને હર હર મહાદેવનો નાદ લગાવવાનો છે કે રોજે બોલવાનું છે કે હર હર મહાદેવ. સહેજ વાત હોય કંઈક ના આવે એટલે હર હર મહાદેવ. આપણે મહાદેવ દેવાધિદેવ મહાદેવનો હંમેશા જયકારો લગાવવાનો છે. કે શ્રાવણ માસમાં આપણે ભક્તિમય થઈ જવાનું છે ભાઈ. 12 માસ આપણે કરવાનું છે આ પૂજા અર્ચના. સવારે ઉઠો, શ્રાવણમાં તો ઘણા બિલ્લી પત્ર ચડાવતા હોય, દૂધ ચડાવતા હોય, ઘણા એવા પેલું શું કહેવાય તલ ચડાવતા હોય, ઘણું બધું. પછી હનુમાન દાદાએ તેલ
તેલ ચડાવતા હોય, આ બધું ઘણું બધું કરતા હોય છે. શનિવારના દિવસે હોય છે. ફરી પીપળાને પાણી ચડાવવું, ઘણું બધું એવી પૂજાઓ હોય છે શ્રાવણ માસની અંદર કરતા હોય છે. પણ આ પૂજાઓ તમે 12 માસ કરો તો નહીં કેવું નહીં, ભગવાન ખુશ રહેશે મારા વાલા, ભગવાન ખુશ રહેશે. તો આપણે આ પૂજાઓ આપણે 12 માસ ચાલુ કરી દેવાની છે. પૂજાઓ નહીં તો ખાલી ચકલણ ચણ નાખવાનું 12 માસ ચાલુ કરી દો. એવું નહીં શ્રાવણ પૂજતો એમને લાગવું છે કે ના હવે દુનિયા બદલાઈ ચૂકી છે અને શ્રાવણ માસ રોજ છે, રોજ શ્રાવણ માસ, રોજ ચકલવા અને આ બધા પશુ પક્ષીઓ બધું ખુશ રહેવું જોઈએ, આખી દુનિયા ખુશ રહેવી જોઈએ. આપણે હિન્દુ આપણા ભારતમાં જ, આખી દુનિયામાં જ હિન્દુઓ વધારે છે ભાઈ, અને પવિત્રતા આખી દુનિયામાં આપણા ભારતમાં વધારે છે. ધર્મો, સનાતન ધર્મ આપણા ભારતમાં જ છે, કોઈ જગ્યાએ બાકી ધર્મ આટલો શુદ્ધ અને સારો ધર્મ છે નહીં. આપણા ભારત જેવું ક્યાંય નથી, આપણા ભારત દેશ જેવું કોઈ જગ્યાએ નથી. તો આપણા ઘણા કે વિદેશમાં સારું સારું સારું, મારા વાલા ભારતમાં જ સારું છે. તો ભારતમાં રહીને જ ભક્તિ કર, અને ભારતમાં રહીને તો ધંધો બિઝનેસ બીજા દેશમાં જેટલી મહેનત કરું છું એટલું ભારત દેશમાં કર. આપણો દેશ આગળ વધશે, આપણા દેશને આગળ વધારવાનો છે. અને આ સનાતન ધર્મ આપણે ધીરેન્દ્ર શાસ્ત્રી છે, અનુદાચાર્ય અનિરુદ્ધાચાર્ય મહારાજ છે, બરાબર છે, જગતગુરુ છે, દ્રોણાચાર્ય, એવા કેટલાય મહાપુરુષો છે, બરાબર છે. અને એવી બધી કથાવાચકો એટલા બધા છે કે ધર્મનું જે જયકાર કરી રહ્યા છે. અને એમની ભાઈ કથાઓ હોભરો, અનુદાચાર્ય મહારાજની કથા હોભરો, ભાગ્યેશ્વર મહારાજની કથા હોભરો, ભાગ્યેશ્વર ધામમાં અમુક જે પ્રવચનો થાય છે સાંભળો. ઘણું બધું એવું સારું એવું બધું છે કે તમે સાંભળો ભાઈ. અને મનને એ સાંભળશો ને તો તમને તમારા મનની અંદર 12 માસ 12 શ્રાવણ માસ રહેશે, અને તમને 12 માસ પવિત્રતા તમારું મગજમાં રહેશે, અને મસ્ત એવું ને હા ને જીવન ધન્ય થઈ જશે. હું તો સાંભળું છું અનુદાચાર્ય મહારાજને, ભાગ્યેશ્વર ધામ મહારાજને હું સાંભળું છું. ઘણા એવા ગુજરાતીઓ પણ ઘણા બધા એવા છે ભાઈ. તો આ કોણ શ્રાવણમાં આ પ્રણ લેશે કે ભાઈ હું હવે આ શ્રાવણ માસને 12 માસ એવું મળે છે કે હું પવિત્ર શ્રાવણ માસ 12 માસ છે, અને ભાઈ 12 માસ શ્રાવણ માસ જેવું જ બધું કરીશ, ચકલન ચણ 12 માસ નાખીશ. કોણ કરશે? કોમેન્ટની અંદર જરૂરથી જણાવજો. અને વિડીયો પસંદ આવે તો ભાઈ હા લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, નવા હોય એમને કહું છું. અને મિત્રો આપણા દેશની વાત આવે એટલે હંમેશા આગળ રહેવાનું છે. આપણો સનાતન ધર્મ વર્લ્ડમાં, દુનિયામાં ફર્સ્ટ નંબરનો ધર્મ છે. કોઈ જગ્યાએ કોઈ દુનિયામાં આપણા ધર્મ જેવો કોઈ ધર્મ નથી. જય માતાજી બધાને. અને હા, શ્રાવણ માસમાં પૂજા કરો છો, કરતા રહેજો. હર હર મહાદેવનું નામ લેતા રહેજો. જય માતાજી, હર હર મહાદેવ.